ગોવિંદભાઈ 24નું તો જોઈ લીધું, 25માં હવે એક્ઝેક્ટલી શું થવાનું છે? કેમ કે આ સ્પેશિયલ એડિશન છે, ધેર મસ્ટ બી સમથિંગ સ્પેશિયલ. 25માં આપણા આયોજનમાં એવું છે કે આટલા 4 ઇવેન્ટ થયા પછી જે કંઈ ઉદ્યોગપતિઓ, જે નવા ઉદ્યોગપતિઓ બહાર આવી રહ્યા છે, સ્ટાર્ટઅપમાં જોડાયેલા ઉદ્યોગપતિઓ, નવા યુવાનો, અન્ય સમાજના, નહીં કે માત્ર પાટીદાર સમાજના, અન્ય સમાજના પણ આમાં લાભ લઈ રહ્યા છે. એ બધાને અનુભવ થયો છે. એ અનુભવના અંતે 25ની ઇવેન્ટમાં અન્ય સમાજના ઘણા બધા ઉદ્યોગપતિઓ જોડાવાના છે. પછી આઉટ ઓફ ગુજરાતમાંથી અને આઉટ ઓફ ઇન્ડિયાથી પણ આમાં એક્ઝિબિટરો પણ આવશે અને વિઝિટરો પણ આવશે. આવું એક ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. આ ઇવેન્ટ એવી હશે કે અત્યાર સુધીમાં કદાચ ભારત લેવલે આવી ઇવેન્ટ નહીં હોય એવી ઇવેન્ટ બનવા જઈ રહી છે. એવું ભવ્યતાથી આયોજન થઈ રહ્યું છે. નિયર અબાઉટ 10 લાખ લોકો વિઝિટરો આવશે એવી અપેક્ષાથી આયોજન ચાલુ છે. અને એ વિઝિટરો પણ એવા હશે કે બિઝનેસમેનો હોય, નહીં કે આલતું ફાલતું કોઈ ખાલી મેદાનમાં આવે એવા લોકો નહીં, પણ જે બિઝનેસમાં જોડાયેલો ને દેશની પ્રગતિમાં જેનો સિંહ ફાળો હોય એવા લોકો આમાં જોડાવાના છે. મોટા મોટા ઉદ્યોગપતિઓ મહેમાન તરીકે પણ આવશે અને એક્ઝિબિટરો પણ આઉટ ઓફ ગુજરાતમાંથી એટલા બધા આવશે એવું અમારું આયોજન ચાલી રહ્યું છે. તો આ ઇવેન્ટ એક વખત વર્લ્ડ લેવલે, ગ્લોબલ લેવલે નામાંકિત આયોજનના ભાગરૂપે અમે અપેક્ષાથી કામ કરી રહ્યા છીએ. અને આ ઇવેન્ટનું રિઝલ્ટ એવું હશે કે અમેરિકામાં આથી પણ આગળ પડતું કામ થશે એવી અપેક્ષાથી ભવ્ય આયોજન થઈ રહ્યું છે.